બસ એટલે મેલો કાઢતો મેલો ક્યાં પડે તો બોલ્યા બેઠે જોશી આયો દિવાળીનો તહેવાર મજાનો પણ શું કરે છે અમે મચ્છી ને 1000 રૂપિયા પડ્યા છે ગુજામ તમે 1000 રૂપિયા જે તેલ આવે મરચો જે મીઠાઈ આવે ને બધું લાવું તાનું કરે કે આરામ જે આવતો એ તો લાવવું પડે સાચી વાત છે કાલે મહેમાન આવશે તો કઈક જોઈએ ને મોઢું મીઠું કરે અને શું કરે આપણે ગરીબ પાર્ટી કોઈ હોય ને છેલ્લે મજૂરી કરી કે 1000 રૂપિયા થાય તો એમ જે થાય લઈ આવતા હા તો વધો નહીં તો એક કામ કરો તમે લઈ આવો ત્યાં સુધી થોડી ઘરની સફાઈ કરી લો હા જે સાફ કરવાનું કે વાહન બાંધ ધોવાનું થઈ નાખે હું કહું આ મીઠાઈ ના કરિયાણું બધું વળી હશે 1000 રૂપિયામાં આમ દેશી હું કરે કે એમ કોઈના પણ મગવાય ના તો કહેવાના મગવાય કોઈના પણ કે તરીકાના પણ પૈસા હોય કહેવાના એ વાત હાસી પણ મોંઘવારી અત્યારે એટલી થઈ ગઈ એટલે વાત હાસી કોઈના પણ માગવા નહીં 1000 રૂપિયા સરી શું કરે તા ના આઈમલ બોલોજી આ વખત તો ભુરિયા ભાઈ પૈસા લીધા ને છોડવાનું નહીં એ પૈસા લઈ લેવા તો આપણે દિવાળી હેકરવાની દિવાળી ના બગાડી દો કારણ તહેવારો તો પૈસા લેવા જ પડે કે ના પાનથી ચાલો આજકાલ કરીને વાયદા કરે છે ના ના આજ તો લઈને જાય એવું કીધું પૈસા લીધા કરતા ગેસે ખાવાનું નહીં આપણે ગમે થાય પણ તો ના ધોકો કા લાયા છો હું કરે 1000 રૂપિયા બધું ચલાવવું પડશે તાને લેલો આ દેખા તમે માર્કેટ ઓટો એ બુરા બે જણો વાતો હું કરો છો બહી બે પૈસા નું કરું પૈસા લેવા આવ્યા છીએ પૈસા અને હારું તમે આ દવા દીધું તો હાલ તહેવારો આવ્યા છે ને તમે આ તહેવારોમાં અચાનક ઉતરી પડ્યા શું કરવાનું કે તારા દિવાળી છે ને અમાર નહીં દિવાળી વાત સાચી છે પણ શું કરે કે અમે આ મચ્છી નીકતા મજૂરી જો તો 1000 રૂપિયા હાથમાં હતા ત્યાં મીઠાઈ લેવા આવીશું ઘરમાં તેલ જ થઈ રહ્યું તેલ થઈ રહ્યું છે બરોબર છે તારી મજબૂરી અમે સમજવા છીએ તો અમારી મજબૂરી કોણ સમજ છે સાહેબ અમે ગરીબ માણસ છે દિવાળીનો તહેવાર છે તો પછી અમે આપી દઈશું ગમે એમ કરીને પૈસા આપી દેવા પર ગમે ને કરો ના મેં તો કુવા કરું તાની અરે કુવા પર રાત કરી છો પણ મારા પાસે પૈસા નહીં સમજો તો ખરો કુવા પર રાત કરી તો પૈસા લઈ લે ના ભાઈ જે કિસ્સા પૈસા પર લઈ લો લાય પૈસા કાઢ જે હોય અરે પૈસા નહીં ને હાથ ખાતા નહીં તમે થોડી વાર લાય જે ભાઈ પૈસા લાય લે કિસ્સા પૈસા હોય નહીં મારા પાસે પૈસા રવાતી કે પૈસા નહીં પણ મારા પાસે પૈસા નહીં સમજો તો ખરો પાસ ને આ નહીં આ નહીં કે જો હું કરે કે 1000 રૂપિયા તો ઈવા કરજો તો દિવાળી તમારી દે આ માથે જોવાના આવે છે એ ભાઈ ડાયમંડ આપણા ગરીબોની આવી જ હાલત છે જે પૈસા બચ્યા હોય તહેવારના દિવસે દેવા ચૂકવવામાં જતા રહે કરે કે છે હું કરે 1000 રૂપિયા હતા મચ્છી મજૂરી કરી ભેગા કર્યા હતા એ લઈને જતા રહ્યા રોમ અરે ગરીબી કોઈને બતાવતો ના રોમ દિવાળી ખરાબ થઈ ગઈ બુરો તમારો ઓછી કેમ બુરો છે અને પાછા પાછા નહીં બેઠા બે ઓછી ઓછો બે હોય બેઠા છે બુરા હા પૈસોમાં કેમ હોય બેઠા સાથે તમે અને કેમ રોવો છો હું કરે કે પૈસોમાં હું કરે કે મોસા બેજો તમારી ગરીબોની વેદના કરે સમજાય કે પૈસોમાં અને શું ચાહું બન્યા પેલા રે ને પેલા ગમના એવમ પાંચથી હું પૈસા લીધેલા હતા કે કયા પાંચી અરે પેલા હસમુખ આયા એ તો કોઈનો તહેવાર કે વ્યવહાર કોઈને જોતા નહીં હે બુદે અને તે દિવાળીનો તહેવાર હતો ને મચ્છી 1000 રૂપિયા મજૂરી કરીને ભેગા કર્યા હતા એ લઈ જાઉં કરે કે હું કરાતું હા પેલા હસમુખ ના હું કરાતું હા બુદો કોકને તહેવાર તો કરવા જવું પડે ના કરવા જવું પડે ત્યાંનું કરે માં દોશી લુગડો લાવું કું કરું કે પણ પૈસા જ બધા લઈ જાય તો લુગડો લાવો કે પેલો ઘરમાં અટાણું લઈને આવવાનું બધું લુગડો તો મેલો સાલ ઘરમાં ના ચા મોરસ કાલ ઉઠીને કોઈ મહેમાન આવે નવું વર્ષ છે શું કરી મારે ખવડાવવાનું વાત આજી છે તમાર કેવી પણ આમાં આ પેલા પૈસા આપણે લઈ જાવ કર બેહો જો ભાઈ બેહો એ બે ઓય બે અલા જાબુદા પૈસા છે જ નહીં જવા કરવા હપુસા નહીં કીધું ના 1000 રૂપિયા તો અહીંયા ગુસામાની કાઢી લઈ ગયા ના પાલતો રે તો લઈ ગયા પૈસા તો ભરી લઈ ગયા પણ આ જોવો ને આ ઉંમરે તો આમના ઉપર હાથ ચાલાકી કરી મને ધક્કુ મેલ્યો ઓશોમાં ધક્કુ મેલ્યું કરે કે ધક્કુ મેલી જા સાને પછી એમ કહે મારી વાત પછી પોતા વાત કહું જો મારો મોટો ભાઈ ખરો ને એ પોલીસમાં છે જે આપણે પોલીસને વાત કરીએ પણ હું કોઈ ગુનો કર્યો નહીં મને કે લઈ જાય પોલીસ ગુનો તું નહીં કર્યો ગુનો પેલો ને કરે છે નહીં કર્યો છે એ તો કરે છે તને ધક્કો મેલ્યો અને પૈસા ગુજામાં લઈ ગયા એટલે વાત તો કરવી પડે કે મારા ભાઈ પોલીસમાં છે
કરવી પડે. એ કોકની એને લાવશે ને આપણે બે જણા ના હું કહું એમની વાત સાચી વાત સાચી ડોશી ના? હા, તું ઘરનું કામ કર, હું આવું ઈ કરીને હોય ને અમે બે જણા થઈને આવીએ વાંધો નહીં. આ જો માર ભાઈ તો આઈ રહ્યા છે? હા ભાઈ ઓહો સંભાઈ તમે અત્યારે આવવું પડ્યું ભાઈ થોડી જરૂર પડી એટલે આવવું પડી છે શું જરૂર પડી આ મારા બુઢાપાને થોડી જરૂર પડી છે હું હાલ નોકરી જવા નીકળ્યો હતો એવું હતું એમ હોવા હા તો હાથ ધોઈને આવો ને થોડા આમ ત્યાં હું થોડી વાત કરું આવું હાથ ધોઈને આવું હાલો જલ્દી આવજો હો હા હાલ આવું સુમભાઈ હે શું હતું કોમ ભાઈ કે હા મારા ભાઈબંધ ભૂરભાઈ ખરો ને ઓહો પૂરું ભાઈ એ બચારો મજૂરી જતો હતો બરોબર અને પૈસા પેલા હસમુખ કાકો ખરા ને ઓહો ઓહો એના પૈસા લઈ જાય પૈસા મજૂરી કરેલા છે આપ આપણો વેચનું કરે છે જ હા ને એ હસમુખલાલ ઓવા તે દિવાળી કરવા નહીં મિલ્યા તે ભૂરભાઈ મુખ હેડો માર ભાઈ પોલીસ નો છે ને તે આપણે ફરિયાદ નોંધાવી છે હવે હું તમને સાહેબ વાત- મને તો મારે ગણો હા. બધી વાત સાચી છે ભાઈ અત્યારે જો વેજ વાળા પૈસો વાળા બધા આવું બધું કરવાના અત્યારે લોકો મારી વાત કે કઈ લોકોનું જોર વધારે ચાલે આ વાત છે સાચી. બરાબર એટલે મારું શું કેવું છે સુમભાઈ મારી એક સલાહ ખાતી છે આ કેમ અત્યારે તે પોલીસ કેસ કરશો તો પોલીસ ખાતું અત્યારે હાલું છે આ દિવાળીનો તાકડો છે સાચી વાત છે હળમળા થાય છે આપણો હાલ પેલો પૈસા જે લઈ ગયો છે તમારા જોડે પૈસા છે તો ફરી પણ તે પોલીસ કેસ કરશો ને તો ઉપરથી હળમાલા થાય છે અહીં તમારી કેવી ભાઈ હા વાત સાચી છે અને બીજું એક હું તમને બીજી સલાહ લોભો મારી વાત, ભાઈ તમે ભાઈ સો એટલો અંગા થયા હા, હા, તમારા જોડે તમે પૈસા ના હોય બરાબર હા. દિવાળી કરવા તો મારા જોડે જ લઈ જાઓ હું તમને પૈસા આપું 2000 રૂપિયા આપલો મારી વાત ભૂરભાઈ આ મારા ભાઈ ખરા ને એ તને 2000 રૂપિયા આલે છે તો તાર દિવાળી કરવા ચિંતા કરે ને પણ મારે સાહેબ પાસેથી 2000 ના લેવાય. મારી વાત ઉપર પૂરા એક વસ્તુ હું તમને પ્રેમથી આવું મારી વાત મારે કોઈ વેચ બેચ લેવાનું નહીં આપણે મારી વાત તારે મળે તારે મને આપજે હા કોઈ વસ્તુ એવી નહીં કે મારા જો વેચ લેવું છે કે એવું નહીં પણ આ પોલીસના હળમાલામાં તમે પડશો હા સાહેબ. નહીં હા લો શું ભાઈ આ તમે પૈસા ના લો બરાબર એ તું તાર ત્રણ દિવાળી અને ફટાકડો લાવજે ને પેલો એ લાવજે કે ઊંધું ઊંધું બધું હોય ને લ્યો ગમે ભાઈ, તે મોકલ્યા. પણ- ગમે તે પણ હવે 2000 નોકરી રૂપિયા મળ્યા છે. 1000 રૂપિયા થાય ના જગ્યાએ 1000 રૂપિયા બીજા આયા. ઘણું સારું ઘણું સારું. તારે દિવાળી શું થઈ જાય ના થઈ જાય સુધરી જાય સુધરી જાય. મજાને મજાને લેટ કરો તારે ડોશી ડોહો બે જણા હું કીધું ઘેર તો શોથી થાય હજી ઘણા પૈસા ખૂટે છે શોભાઈ. એ તો પછી બીજા તો કશી પણ હાલ તો દિવાળી ફટાકડો લાવો અને સીધું લાવો બધું હા ચાલો. ડોશી, હા ભાઈ ના આયા શું કરે કે અમે પોલીસ વાળા પોલીસ વાળા હું કીધું ખબર છે મારા ભાઈને હા કે આપણે સરકારી દખલો ના કરાય જો સરકારી દખલો કરીએ ને હા તો ઉલમોથી ચૂલમો પડીએ એટલે કે તમારે આ દખો કરવો નહીં અને મારા ભાઈને 2000 રૂપિયા આલ્યા દિવાળી કરવા ઈવન ના લ્યા હા હા હાલ્યા ડોશી હાલ્યા. 2000 રૂપિયા લેશે તો તું તાર તેલ લાવવું હોય તો લાવજો મીઠાઈ લાવવી હોય તો લાવજો અને ફટાકડા લાવવા હોય તો લાવજો તો એક વાત તો કહેવા જઈએ ને તો જે થાય હારા માટે જ થાય અમારે 1000 રૂપિયામાં એમ પરવડતું નતું તો અમે દુઃખી થાય ઉપરથી કે આ તહેવારના દિવસે શું નવું નવું ઘરમાં ગોવા આવી પણ આ તો ભગવાને 2000 આપવા હતા એટલે કંઈક તો નિમિત્ત બને ડોશી ને ગમે તે પણ આવે એટલે પાછા જ દેવાના. જાણે તમારે મને તારે કીધું છે જાણે મને તારે તો તારે આવજો સોમાજી, હા. અમારી દિવાળી બગડી ને હા. એની બગડતી હોય ને તો તમે દિવાળી સુધારજો કોકની. હા હા તે હું તો કોકની દિવાળી બગાડતી હોય તો હું તો સુધારી દઉં છું હા બીજું કોઈ કેવું નહીં. તમે આટલું અમારું કામ કર્યું એટલું જ મહત્વનું છે. બરોબર છે તમે તો ભગવાન બનીને આયા છો અમારે ત્યાં. ભગવાન છો હું બની નહીં આવ્યો પણ અમારો ભાઈ હતો એ તે વળી દિવાળી તમારે સુધારી એ દીધી ભાઈને ભગવાન ગમે તે પણ ભલું કરે. હા સાચી વાત છે. વાત સાચી છે. મને 2000 અત્યારે દુનિયામાં કોણ હાલે છે કયો? કોઈ ના હાલત કોઈ ના હાલત તારે? અત્યારે એ લઈ જા પેલા આગો ભૈયા કોઈ હાલવા તૈયાર નહીં હોતો તારે આ. નહીં, હાલતો આવી નહીં. દિવાળીનો તહેવાર આવે ને એટલે તો આ. હા હોય એ લઈ જશે તારું કઈ ગયા મિત્રો? અને હું કહું છું હા. કે મિત્રો કોઈ ગરીબ હોય એના વેચવા પૈસા ના લેતા અને શાંતિથી સેવા કરવા દેજો અને વેચ ના ખાતા મિત્રો અને અમારી રામ ટાઈગર ચેનલ છે એને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો જય માતાજી.